મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય કુલ ફેમિલી વ્લોગ. તો જો આજે પપ્પાનું શ્રાદ્ધ છે તો ભાભી ખીર નહીં બનાવે છે અને કાજલબેનને જમવા આવવાના છે. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે પણ ધાબળ જેવું છે અને એટલી ગરમી થાય છે ને. અને આ પાર્થને ક્યારું નહીં કહું છું નાવા જા તો એને કાંઈ અડપ ચડતી નથી. અને જો અહીંયા ભાભી ખીર બનાવે છે. આજે પપ્પાનું શ્રાદ્ધ છે. જો ભાભી ખીર બનાવે છે અને બટેટાનું શાક તો આજે છે અમારા દાદાનો શ્રાદ્ધ, એટલે અમારા વેનના બધા છોકરા માટે બાએ ઉજીને ભાઈને ચોકલેટ લેવા મોકલા હતા. 15 ને 16 છોકરા તો છે જો ને ચોકલેટ આપતો જો 10 ને 6 નાખી હતો દીદી હિસાબ કિતાબ કરે. કાકા હોત થઈ ઉભા રહ્યો ઘણી શ્રાદ્ધ કરવા. સાક્ષી એ જો કાજલ બોય મેં કીધું વરી નો ખાય તો થોડુંક ભલે ને એમ પપ્પાને બી કે મારા એ બચ્ચા પાર્ટી રમે છે અને અમારે કાજલબેન આવ્યા છે અને જો બધા છોકરા રમે છે બેસેજમાં. વાતી માસી લઈને ભાવ રમાડો અને અમારી બેનને તો આખેથી જ હારા જો બોલાવ્યા નથી થતા. અને આ બાલ મંદિર અહીંયા બેઠું છે એને ત્યાંથી રમાડે. અહીંયા પવન આવે મજા આવે નહીં. પણ નવરાઈ ક્યાં મળે છે આમાં? હા ભૂરી અહીં ખુશ. અરે ભૂરી બેન છે. ભૂરી બેન હેઝલ સાક્ષી જો આ રેડી થઈ ગયું છે. શ્રાદ્ધ નાખવાની તૈયારી કરે છે મમ્મી. અમારી હેજુબેન ફુદીનો વીણે હેજુ ફુદીનો હા જો લાઈટ કર હા સાક્ષી તને આવડે ફુદીનો વીણતા લે કાજલ તને આવડે વીણતા? આજ બે છોકરી કામે લાગી આમ જો અમારા જમવા બેઠા છે. અમારા જમાઈ આવ્યા છે આજે અને આને બોલાવ્યા વગર આવી જશે. અને અમારા ભાઈ જમવા બેઠા છે. હા જમાઈ છે ને
ના આજે કાગડો નહોતો આવ્યો ને ક્લાસ શિવાભાઈ બોલાવ્યો અને આ જમાય છે ને કેમેરો ચાલુ થાય ને એટલે ઓછું બોલે નકર તો બહુ બોલે. ના ના ડાયા છે કોઈ દી કાંઈ બોલતા નથી. જો કલ્પેશ આવ્યા છે જમવા અને જમવામાં બનાવ્યું છે બટેટા ટમેટાનું શાક, રસાવાળું બાફેલા બટેકાનું, દૂધીનું શાક અને આ છે ગલકાનું શાક દહીંવાળું અને ઈદડા અને ખીર અને રોટલી. કલ્પેશ એમાં કલ્પેશ કાંઈ બોલે નહીં, બહુ ડાયા વધારે પડતા. જો મારી યાર બોલો એવું બોલતા હોય તો આમાં હે સાચી વાત છે, બધાને ખબર પડી જાય. કલ્પેશ નો આવડે જીભડો છે. ભાભી બનાવે છે પાણીપુરીનું પાણી અને ઈ યુનિક સ્ટાઇલમાં બનાવે છે આજે કે જે પેટમાં હજમ થઈ જાય નહીં ભાભી. તો ભાભી આમાં શું શું નાખ્યું? વરિયાળી 2 ચમચી, 2 ચમચી ધાણા, 2 ચમચી જીરું હા અને હુકેલા 2-3 મરચાં. ઓકે. તો જો કેટલો મસ્ત કલર લાગે છે. તો હવે આને મિક્સરમાં પીસી નાખવાનું. તીખાન ભૂકીની બધું પાછું નાખી. ઓ તીખાને ભૂકી નાખવાની. હા એ પાણી નાખ. તો જો હવે પાછું ભાભી પીસે છે ફુદીનો, ધાણા અને એ આપણે પૂછીએ કે હજી શું શું નાખ્યું એમાં. તો ભાભી આમાં શું નાખ્યું? ફુદીનો, ધાણા, મરચી અને આદુ બરફ અને એમાં બરફમાં નાખ્યો છે કે જેથી એનો કલર એવો ને એવો રે ગ્રીન. જો આનો કેટલો મસ્ત કલર આવ્યો છે ગ્રીન નહીં ભાભી. અને પછી આવડો આ પાવડર જે બનાવ્યો છે એ પછી આમાં નાખવાનો છે. જો આવી રીતના મિક્સ કરીને જો બન્યા પછી કંઈક આવું લાગે છે અને આજ ભાભીએ કંઈક નવીન રીતે બનાવ્યું છે અને એમાં જે ભાભી આ છોતલા નાખ્યા રાઉન્ડ રાઉન્ડ કરીને, એટલે છોતલા નથી હો, ઓલા લીંબુનું ઓલું કરીને રાઉન્ડ રાઉન્ડ કરીને નાખ્યું. હાલો ચાખીએ. કાજલબેન જાય છે, આવજો, જય શ્રી કૃષ્ણ. ઈ જાય છે દુબઈ. જો થેલો લીધો દુબઈનો. ટાટા એ જો ટાટા. બાંધવું નથી ને? નહીં ઠેક મૂળ નથી ઠેક તો કાંઈ નહીં. મને કચરા પેટીમાં નાખવી હતી હમણાં, તો નથી નાખવી ને બેન હવે કચરા પેટીમાં. અર ઊભી રહે ઊભી રહે ઊભી રહે જો તું. કચરા પેટીમાં નાખવીશ મને. એ આવજો. દાદા આવી ગયા છે જમવા. મમ્મી દાદાને ભરી દેશે પૂરી. દાદા પાણીપુરી કેવી છે? બહુ મસ્ત હો ભાઈ, ટકાટક. અને બકબક કરે છે. બકબક કર્યા લાયક જ છો. રામ ભદોજી રામ ભદો. હા આવી જાઓ. જો યશવી એની મોસ્ટ ફેવરિટ પાણીપુરી ખાય છે અને રગડો તો એનો બહુ ફેવરિટ છે. યશવી કેવી મજા આવી? આજ તો તને ટ્યુશનમાં મોઢામાં પાણી આવતું હશે ને? આમ પાણીપુરી યાદ આવતી હતી કે સવાલ જવાબ યાદ આવતા હતા? એક્ઝામ હતી ને, કેવી ગઈ? તો યશવી રગડો એમને પીવે છે અને આ એમાં નાખવાનું કાચું છે અને આ લસણવાળું પાણી અને આ રેગ્યુલર, આ ગ્રીન ચટણી અને આ રેડ ચટણી. તો હાલો બધા પાણીપુરી ખાવા ને યશવી. હા જો અમને અત્યારે કલ્પેશ આટો મારવા લઈ ગયા છે. જો આ કલ્પેશ છે અને પાછળ અમારા બે પોયરા છે. બીજો કેમ ગયો? આ મને દેખાતો. હા આવ્યો. તો કલ્પેશ કે હાલો તમને કે આટો મારવા લઈ જાઓ રોડ ઉપર. અને આજે સિનેમા ડે છે પણ ક્યાંય જગ્યા તો નહોતી, અમારે પિક્ચર જોવા જવું હતું નહીં કલ્પેશ?
સ્ત્રી 2 સ્ત્રી 2 ના, ફક્ત પુરુષો માટે ઈ. મને તો સ્ત્રી 2 મજા. તો કાંઈ નહીં, આટો મારવા લઈ ગયા કલ્પેશ, મજા આવી અત્યારે. અને અહીંયા બાર થિયેટર ખાલી થયું ઈ જોયું, અને એટલું ટ્રાફિક હતું ને, એમાં કલ્પેશે સર્ચ માર્યું તું પણ ક્યાંય જગ્યા ન મળી, એટલે અમે પછી બંધ રાખ્યું. તો કાંઈ નહીં, પછી જાવું જોવા, એવું તો કાંઈ નથી, એક દી જોઈ નહીં. તો કાંઈ નહીં, આ રોડ ઉપર જ અમે અમારા વિડીયોનું એન્ડિંગ કરીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.